નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આપણા ડેઇલી વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે ટ્રસ્ટ સંચાલિત શાળામાં કાયમી ધોરણે શિક્ષકોની ભરતી આવેલી છે, જે બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક તેમજ વિવિધ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આ ભરતી આવેલી છે, જેની લઘુત્તમ લાયકાત પ્રી-PTC, PTC અથવા તો BEd અથવા જે તે વિષય મુજબ અલગ અલગ દર્શાવેલી છે. અને જો તમે ટેટ કે ટાટ પાસ ન હોય તો પણ આ ભરતી માટે અરજી કરી શકો છો. તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશો. તો મિત્રો, સૌપ્રથમ ભરતીની વાત કરવામાં આવે તો તે પ્રી પ્રાઇમરી વિભાગમાં છે. તેમાં પ્રી-PTC, PTC, BCom, BA અથવા BSc જેની લાયકાત છે, જે શિક્ષિકા બહેનો માટે છે. તે ઉપરાંત ધોરણ 1 થી 5 જેમાં PTC, BA, BEd, BCom, BEd, તે ઉપરાંત BSc, BEd, ધોરણ 6 થી 8 એટલે કે માધ્યમિકમાં BA, BEd, BSc, BEd અને BCom, BEd પર ભરતી આવેલી છે. તે ઉપરાંત ધોરણ 9, 10 અને 11-12 કોમર્સમાં પણ ભરતી આવેલી છે. અને ડ્રોઈંગ, કોમ્પ્યુટર તથા સ્પોર્ટના શિક્ષકો અને ઓફિસ ક્લર્ક વગેરે જેવી પોસ્ટ માટે પણ ભરતી આવેલી છે. ઉપરોક્ત લાયકાત ધરાવતા શિક્ષકોએ સંપૂર્ણ વિગત સાથે અરજી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે શાળાએ રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે, જેનું સંપૂર્ણ સરનામું અને કોન્ટેક્ટ નંબર અહીં દર્શાવેલા છે. તે ઉપરાંત અન્ય ભરતીની વાત કરીએ તો તે નીજે ઓઝા ટ્રસ્ટ સંચાલિત શાળા લખતરમાં ભરતી છે, જેમાં બાલવાટિકા માટેની લાયકાત PTC, BEd, તે ઉપરાંત પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિકમાં ભરતી આવેલી છે. તે ઉપરાંત અન્ય વિભાગ, વિષયો અને તેની લાયકાતની માહિતી દર્શાવેલી છે. તે ઉપરાંત શાળાનું સરનામું અને કોન્ટેક્ટ નંબર પણ અહીં દર્શાવેલા છે, જેના પર અરજી કરી શકો છો. અને આની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે.